નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, 11ની તિથિની જેમ અમાસની તિથિ પણ ઘણા બધા લોકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે. આવો જાણીએ આ વર્ષે અમાસની આ તિથિ ક્યારે આવનાર છે અને એવી કઈ રાશિઓ છે કે જેમને ખૂબ લાભ આપનાર છે. તો આજે આપણે વાત કરી રહ્યા છે મૌની અમાસ વિશે. તો મૌની અમાવસ્યા માઘ અમાવસ્યા 18 જાન્યુઆરી 2026ના રોજ આવનાર છે. હવે આ દિવસે ઘણા બધા લોકો પોતપોતાની રીતે પૂજા અર્ચના પણ કરતા રહે છે. તો આ વર્ષે મૌની અમાવસ્યા 18 જાન્યુઆરી રવિવારના રોજ છે. આ મૌની અમાવસ્યાને માઘ અમાવસ્યા અથવા માઘી અમાવસ્યા તરીકે પણ ઓળખાય છે. મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, દાન આપવું અને મૌન ઉપવાસ કરવાની પરંપરા છે. અમાવાસને પુણ્યપૂર્ણ દિવસ માનવામાં આવે છે. હવે આ દિવસે જો સ્નાન કરાય, દાન કરવામાં આવે તો પાપો શુદ્ધ થાય છે. હવે આ વર્ષની આપણે વાત કરી રહ્યા છીએ તો 5 એવી રાશિઓ છે જેમને માટે આ સમય ખૂબ શુભ રહેશે. સૌથી પહેલા વાત કરીશું આપણે મેષ રાશિની. તો મૌની અમાવસ્યા મેષ રાશિ માટે શુભ છે. આ દિવસે તમારો આત્મવિશ્વાસ મજબૂત થાય, કાર્યો સફળ થાય, ઉર્જા અને હિંમત વધે, તમારા શબ્દોનો લોકો ઉપર પ્રભાવ પડે, સફળતા પ્રાપ્ત કરવામાં મદદ રહી શકે. આ દિવસ તમારા સંબંધો માટે પણ એક સારો દિવસ છે એમ કહી શકાય. લગ્ન જીવન સુખી થાય. આ દિવસે તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ થાય. મૌની અમાવસ્યા ઉપર લીલો રંગ શુભ રંગ છે અને તમારો ભાગ્યશાળી અંક 5 છે. આવો જાણીએ મિથુન રાશિ વિશે. તો મૌની અમાવસ્યા મિથુન રાશિના જાતકો માટે અદ્ભુત રહેશે. જે કાર્ય કરશો તેમાં સમર્થન મળે. નવી નોકરી, નવા પ્રયાસો વિચારતા હોય તો ચોક્કસપણે સફળતા મળી શકે છે. હવે આ સિવાય તમારો ભાગ્યશાળી રંગ જાંબલી અને ભાગ્યશાળી અંક 7 રહેશે. ચલો જાણીએ કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે નોકરી અને વ્યવસાયમાં શુભ હોઈ શકે. કોઈ મોટી ઓફર અને પ્રગતિ પણ થઈ શકે. હવે એ તમારા પર નિર્ભર છે કે તમે સ્વીકારો કે નહીં. તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠા વધી શકે એવી સંભાવનાઓ છે. જે કાર્ય કરો તેમાં સફળતા મળી શકે. એ સિવાય તમારો જે શુભ રંગ છે એ ગુલાબી અને ભાગ્યશાળી અંક 1 રહેશે. હવે વાત કરીએ મકર રાશિની. તો ભૂતકાળની સમસ્યા છોડી દેવાનો આ દિવસ છે. મૌની અમાવસ્યા આ રાશિ માટે પણ ખૂબ સારી છે. ઈશ્વરની કૃપાથી સ્વાસ્થ્ય સારું રહે, જૂની બીમારીઓ દૂર થાય. જેઓ સિંગલ હશે, જીવન સાથી શોધતા હશે તેમને પણ મળશે. સંબંધોને મજબૂત બનાવવાનો દિવસ રહેશે અને વિચારોથી લોકો પ્રભાવિત પણ થઈ શકે છે. આ સિવાય તમારો ભાગ્યશાળી અંક 1 અને રંગ કાળો છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે મૌની અમાવસ્યા શુભ રહેશે. મિત્રો સાથેનો સમય સારો રહેશે. કારકિર્દી, રોકાણો અંગે નિર્ણય લઈ શકાય. તમારી પરિસ્થિતિનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કર્યા પછી જ આગળ વધો. નવી નોકરી શરૂ થઈ શકે, નવા સંબંધો થઈ શકે અને તમે તમારા સંબંધમાં મીઠાશ વધારવા માટે સમય પણ સારો રહી શકે. તમારો ભાગ્યશાળી રંગ નારંગી છે અને ભાગ્યશાળી અંક 7 છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.